દોસ્તો, રુદ્રાક્ષનું શાસ્ત્રમાં બહુ વર્ણન છે. એ વર્ણન સાંભળીને એવું લાગે કે રુદ્રાક્ષ પહેરવો જોઈએ. જેમણે નથી પહેર્યો એમને એવું થવા લાગે કે ક્યારે પહેરવું, અને જેણે પહેર્યો છે એને એવું થાય કે હું બહુ ભાગ્યશાળી છું કે મેં રુદ્રાક્ષ ધારણ કર્યો છે. શિવ પુરાણ, દેવી ભાગવત જેવા અનેક ગ્રંથોની અંદર રુદ્રાક્ષનું મહાત્મય છે. રુદ્રાક્ષ કોણે પહેરવો જોઈએ, રુદ્રાક્ષ પહેરવાથી શું થાય, રુદ્રાક્ષ પહેર્યા પછી શું લાભ મળે છે, આ બધા જ પ્રશ્નો દરેકના મનમાં ચાલતા હોય છે. તો આજે આ દરેક પ્રશ્નોનું સમાધાન થાય એ ઈચ્છાથી આજે તમારી સામે આ રજૂઆત લઈને આવ્યો છું. તો હું છું મુકેશ ભટ્ટ, મારી ચેનલ છે ધ ચાણક્ય પોઈન્ટ, અને ચાણક્ય પોઈન્ટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો તમે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, અને શેર પણ કરવાનું ભૂલતા નહીં. રુદ્રાક્ષ માટે એવું કહેવાયું છે કે કોઈ પણ વર્ણના લોકો અને કોઈ પણ ઉંમરના લોકો આ રુદ્રાક્ષ ધારણ કરી શકે. બાળક હોય તો પણ કરી શકે, અને કોઈ યુવા હોય કે વૃદ્ધ હોય તો પણ આ રુદ્રાક્ષને ધારણ કરી શકે. એમાં કોઈ મતભેદ નથી. દરેક વર્ણના લોકો આ રુદ્રાક્ષને ધારણ કરી શકે છે. રુદ્રાક્ષ માટે એવું કહેવાયું છે કે જે કોઈ વ્યક્તિ આ રુદ્રાક્ષ ધારણ કર્યા પછી કોઈ ધાર્મિક કાર્ય કરે છે તો તેને અનંત ગણું પુણ્ય મળે છે. રુદ્રાક્ષ માટે તો એવું પણ કહી દેવામાં આવ્યું છે કે કોઈ રુદ્રાક્ષ ધારણ કર્યો હોય અને જો એની નિંદા કરવામાં આવે ને તો પણ તેને પાપ લાગે છે. રુદ્રાક્ષ ધારણ કર્યો હોય અને કોઈ વ્યક્તિ જો એને ભોજન કરાવે, જો કોઈ વ્યક્તિ એને દાન આપે છે, તે સાક્ષાત પિતૃઓને પ્રાપ્ત થાય છે. તમારા પિતૃઓ સંતૃપ્ત થાય છે. રુદ્રાક્ષ જેણે ધારણ કર્યો હોય એની ક્યારેય નિંદા ન કરવી જોઈએ. એની નિંદા કરવાથી પણ પાપ થાય છે, પાપ લાગે છે. આથી રુદ્રાક્ષ જે ધારણ કરે છે સ્વયં રુદ્ર બની જાય છે. રુદ્રાક્ષનું નામ જ રુદ્રના અક્ષ કહેવાતા ભગવાન શિવના આશુમાંથી જે ઉત્પન્ન થયા એ છે રુદ્રાક્ષ. એ રુદ્રાક્ષ ધારણ કર્યાથી જ શિવે શિવત્વ પ્રાપ્ત કરી લીધો, બ્રહ્માએ બ્રહ્મત્વ પ્રાપ્ત કરી લીધું. એમ કોઈ પણ વ્યક્તિ જો રુદ્રાક્ષ ધારણ કરે છે તો એ બધા જ પાપોમાંથી મુક્ત બની અને સારા જ્ઞાનને પ્રાપ્ત કરે છે. અને આ રુદ્રાક્ષ કોઈ શોભા વધારવાનું સાધન નથી કે એને પહેરવાથી સારું લાગે એવું નથી. રુદ્રાક્ષ એક એવું અમૂલ્ય અને દિવ્ય શણગાર છે. એ દિવ્ય ભેટ છે કે જેને ધારણ કરવાથી મહાદેવની સાક્ષાત કૃપા પ્રાપ્ત થઈ જાય છે. તો રુદ્રાક્ષ આપણા બધાના માટે કલ્યાણકારી છે. કોઈ પણ વ્યક્તિ રુદ્રાક્ષ ધારણ કરે એટલે શિવ સમાન બની જાય છે. શિવને અતિ પ્રિય છે આ રુદ્રાક્ષ, અને જે કોઈ વ્યક્તિ રુદ્રાક્ષ ધારણ કરે છે શિવને અતિ પ્રિય બની જાય છે. હવે એ જે ભોજન લે એ ભોજન પણ જાણે શિવે લીધું હોય, એ કંઈક ગ્રહણ કરે તો એ પણ જાણે શિવે લીધું હોય. રુદ્રાક્ષ ધારણ કરવાથી ધીરે 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 તમારા પાપો નાશ થતા જાય છે અને તમે શિવત્વની નજીક પહોંચતા જાઓ છો. સ્નાન કરતી વેળાએ, દાન કરતી વેળાએ, જપ કરતી વેળાએ, હોમ યજ્ઞ ઇત્યાદિ વૈદિક કર્મો કરતી વેળાએ જો કોઈ પણ વ્યક્તિ આ રુદ્રાક્ષ ધારણ કરી અને જો આ કર્મ કરે છે તો તેને તે કર્મમાં અવશ્ય સફળતા પ્રાપ્ત થાય છે. આ રુદ્રાક્ષ જે ધારણ કરે છે એના પર ક્યારેય કોઈ નકારાત્મક ઉર્જાઓ, મૂઠ, ચોટ, મેલી નજર આવી દરેક વસ્તુઓ લાગી શકતી નથી. એ બધાનાથી એનું રક્ષણ થાય છે. રુદ્રાક્ષ તમારા માનસિક વિચારોને પણ સંતુલિત રાખે છે, ક્યારેય તેને ખરાબ વિચારો આવવા દેતો નથી. રુદ્રાક્ષના મહત્વમાં તો એવું પણ કહી દીધું છે કે કોઈ પ્રાણી જેના ગળામાં રુદ્રાક્ષ ધારણ કરી અને જો એ મૃત્યુ પામે તો પણ એને શિવલોક પ્રાપ્ત થાય. જો પ્રાણીને શિવલોક પ્રાપ્ત થાય તો મનુષ્યને શું શંકા, મનુષ્ય પણ રુદ્રલોકને પ્રાપ્ત કરી શકે છે. કોઈ દુરાચારી વ્યક્તિ, નીચ કામો કરવાવાળો વ્યક્તિ આ રુદ્રાક્ષને ધારણ કરે અને રુદ્રાક્ષની માળાથી નિત્ય ભગવાન શિવના જપ કરે છે તો પણ તે બધા પાપ કર્મોમાંથી છૂટો થઈ અને એ પણ શિવત્વને પ્રાપ્ત કરે છે.
આમ આ રુદ્રાક્ષનું મહત્વ થોડું નથી, રુદ્રાક્ષનું અનંત ગણું મહત્વ છે. કોઈ પણ વ્યક્તિ મસ્તક ઉપર, બાવડામાં, જનોઈમાં, કંઠમાં આ બધી જગ્યાએ જો રુદ્રાક્ષ ધારણ કરે તે સાક્ષાત રુદ્રત્વને પ્રાપ્ત કરી લે છે. એમાં સહજ શંકા નથી. રુદ્રાક્ષ માટે તો એવું પણ કહેવાયું છે કે જો કોઈ પણ વ્યક્તિ રુદ્રાક્ષ ધારણ કર્યા વિના જ વૈદિક કર્મો, પૂજા પાઠ ઇત્યાદિ કરી લે તો તેને જરા પણ ફળ મળતું નથી. આનાથી વિશેષ રુદ્રાક્ષનું મહત્વ સમજવા માટે શું કહેવાય? આમ આ રુદ્રાક્ષનો વિષય નાનો નથી, ઘણો મોટો છે. દરેક વખતે હું જુદી જુદી બાબતો પર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરીશ અને મારી ચેનલ પર તમે સતત આવતા વિડીયોને લાઈક કરતા રહેજો. હું દરેક વખતે એવો પ્રયત્ન કરીશ કે રુદ્રાક્ષ સંબંધિત જેટલા પણ વિષયો છે એ દરેકને હું તમને સારી રીતે સમજાવી શકું. આજના દિવસ પૂરતો આભાર, ધન્યવાદ. ફરી મળીશું. હર હર મહાદેવ.